આપણે સરસ મજાનો સોજીના લોટનો શીરો બનાવીશું। સત્યનારાયણ ભગવાનના પ્રસાદમાં જ્યારે આ શીરો બનતો હોય ત્યારે આ શીરો મોટે ભાગે દૂધમાં બનતો હોય છે। સૌથી પહેલાં તો અડધી વાટકી જેવું ચોખ્ખું ઘી, પોણો વાટકો સોજીનો લોટ, આ સોજીના લોટમાં થોડું ઘી જોઈએ અને સાથે સાથે આપણે દૂધ લેવાનું છે તો 2 વાટકા। તો આ મેઝરમેન્ટ તમે પરફેક્ટ સેટ કરી લો। અહીંયા આપણું ઘી ઓગળી ગયું છે, ઘી આપણે ચોખ્ખું જ લીધું છે। સાથે સાથે આપણે સૂજીનો લોટ લીધો છે, સૂજીનો લોટ આપણે પોણો વાટકો હોય તો અડધો વાટકો, એના કરતાં થોડું ઓછું ઘી। હવે આપણે આ લોટને શેકવાનો છે। ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે। જેમ તમે મીડિયમ આંચે આ શીરાને શેકશો એમ તમારો આ શીરો બહુ સરસ બનશે, એકદમ ટેસ્ટી બનશે। તો દાણેદાર બનશે, કણીદાર બનશે, છૂટો બનશે, બિલકુલ ચીકાશ વગરનો અને મીઠાશ તો બહુ સરસ આવશે। તો અહીંયા સૌથી પહેલું કામ આપણે સોજીના લોટને શેકવાનું ઘીમાં। ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। આ લોટ શેકાય એટલે થોડો ડબલ થઈ જશે, ફૂલાશે। તો હવે અહીંયા એકદમ મીડિયમ આંચે જ્યાં સુધી ઘી બધું છૂટું ના પડવા લાગે અને એ પછી તમારે સુગંધ ન આવવા લાગે, થોડો સોજીનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું। આ શીરાને સતત હલાવતા રહેવાનું છે, નહીંતર બળી જશે, તળિયે ચોંટી જશે। તમારે લોટને ઘીમાં આરામથી શેકવાનું છે। 3 મિનિટ સુધીમાં તમારા આ શીરાનો લોટ શેકાઈ જતો હોય છે। જો લોટ થોડો વધારે હોય તો પછી તમે લોકો ધીમે ધીમે થોડી વાર લાગશે શેકતા। અહીંયા આપણો લોટ માત્ર 1 જ વાટકી, પોણી વાટકી છે, ઓકે, 1 વાટકી કરતાં પણ થોડો ઓછો છે સૂજીનો લોટ, એટલે આપણે ફટાફટ બની જશે, 5 જ મિનિટમાં બની જાય છે। પરંતુ વધારે હોય તો થોડી વાર લાગે છે। તો અહીંયા આપણે હલાવી લઈશું। તમે જોઈ શકો છો 3 મિનિટ થાય એટલે આપણે એમાં ક્યારે દૂધ ઉમેરવાનું છે, ક્યારે ખાંડ ઉમેરવાની છે એ પણ હું તમને જણાવીશ। તો હવે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો શેકાઈ રહ્યો છે લોટ, સહેજ કલર બદલાઈ ગયો છે, સુગંધ આવી રહી છે। તો હવે આપણે 1 મિનિટ સુધી હજી મીડિયમ આંચે શેકીશું। ત્યાર પછી દૂધ, તો દૂધ ઠંડુ ઉમેરવાનું નથી, દૂધને આપણે નવશેકું ગરમ કરવાનું છે। તો બીજી બાજુ મેં ગેસ પર દૂધને ગરમ કરવા મૂક્યું છે। દૂધ શીરો હોય તો પાણી અથવા દૂધ જ્યારે એડ કરવાનું હોય ત્યારે જો તમે થોડું ગરમ રાખશો તો એ ફટાફટ શેકાઈ જશે અને બહુ સારું, એમ કે બહુ સરસ મજાનો શીરો તમારો બને છે। આ સેકન્ડ ટ્રીક છે। તો હવે આપણે અહીંયા જોઈએ તો ટોટલ 3 મિનિટ મારે થઈ છે। અહીંયા કોઈ જ એડિટિંગ નથી કરતી, અહીંયા હું તમને લાઈવ બતાવી રહી છું। જેટલો સમય લાગે છે એટલા સમયમાં તમારો શીરો બનીને રેડી થઈ જાય છે। નાના ઘરે બાળકો હોય તો નાના બાળકોને શીરો વધારે પસંદ હોય છે। તો જો નાના બાળકો માટે પણ તમે આવી રીતે આ શીરો બનાવશો તો હેલ્ધી બનશે અને સાથે સાથે પોષક તત્વથી ભરપૂર બનશે। હવે અહીંયા એકદમ સુગંધ આવી રહી છે, 3 મિનિટ થઈ ગઈ છે, એકદમ સરસ મજાનો આપણો લોટ શેકાઈ ગયો છે। તો હવે આપણે એમાં દૂધ ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો શરત એટલી છે કે ફરજિયાત આપણે એની અંદર દૂધ જ ઉમેરવાનું છે, જેના કારણે આપણો શીરો એકદમ વ્હાઈટ બને। આ જ શીરો તમે પાણીમાં પણ બનાવી શકો છો, મેઝરમેન્ટ સેમ રાખવાનું છે। તો બસ હવે આપણે વધારે વેઇટની બહુ જ વાતો નહીં કરીએ, નથી આપણે વધારે રાહ જોવાની, નો વેઇટ નો વોચ, ઓકે। ચલો આપણે દૂધ ઉમેરી દઈશું। ખાંડ ઉમેરવા માટે ક્યારે ખાંડ ઉમેરવાની છે એવું તમને જણાવું છું। એ જ રીતે તમે ખાંડ ઉમેરશો તો ખરેખર તમારો જે શીરો હોય છે એકદમ સારો બને છે। તો હવે આપણે દૂધ ઉમેરી દઈશું। મેં ખરેખર ગેસની આંચ એકદમ મીડિયમ રાખી છે। ગેસની આંચ શીરો બનાવતી વખતે ફાસ્ટ નહીં રાખવાની, કારણ કે કણ શેકાવી જોઈએ તો જ તમારો શીરો વધારે સરસ બને છે। તો સૂજીનો લોટ હોય તો એમાં થોડું ઘી વધારે વપરાય છે, રાજગરાનો લોટ હોય તો ઘી ઓછું વપરાય છે। સૂજીના લોટમાં ઘીથી લથબથ હોય તો જ ખાવાની મજા આવે છે શીરો અને એની મીઠાશ લાગે છે। તો હવે અહીંયા પ્રોપર રીતે આપણે લોટને શેકી દઈએ। થોડુંક પછી એવું લાગે છે કે લોટને હજી થોડું વધારે શેકવા દઉં એટલે આપણે ફરી 1 મિનિટ શેકવા દઈશું। મીડિયમ આંચનો ફાયદો એ છે કે તમારે સૌથી વધારે હલાવ નથી કરવો પડતો। દૂધ એડ કરવાનું છે, દૂધ આપણે ધીમે ધીમે અને થોડું થોડું એડ કરવાનું। દૂધ ઉમેરો ત્યારે હલાવતું જવાનું છે। સરસ મજાનું આપણું અહીંયા શીરો બનાવવાનું કામ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। તો
તો હવે ફરી આપણે દૂધ ઉમેરી દઈએ. તો અહીંયા આપણે બધું જ દૂધ છે લીધું હતું એ ઉમેરી દીધું છે અને દૂધ ઉમેર્યું તો પણ ગેસની આંચ મીડિયમ જ રાખી છે, મેં ગેસની આંચ ફાસ્ટ રાખી નથી. હવે દૂધ બધું બળી જાય ને એ પછી આપણે ખાંડ ઉમેરવાની છે. ઓકે, તો આપણો શીરો છે ને એ માવાદાર થશે, કણીદાર થશે, મજા આવશે ખાવાની અને એનો ટેસ્ટ અલગ લાગશે. તો બધું જ દૂધ ધીરે ધીરે ઉમેરતું જવાનું, બધા દૂધની અંદર શીરાને સેટ કરતું જવાનું. થોડી જ વારમાં તમે જોઈ શકો છો તમારો શીરો છે બંને રેડી થઈ જશે. બધું દૂધ બળી જાય, તમને એવું લાગે કે ઘી છૂટું પડવા લાગ્યું છે, ત્યારે તમારે ખાંડ ઉમેરી દેવાની છે. પહેલાં ઉમેરવાની નથી, પહેલાં ઉમેરશો તો સોજી ચડતા પણ વાર લાગશે, ટેસ્ટમાં એટલું બધું મજા નથી આવતી. તો હવે બધું જ દૂધ ઉમેરી દૂધ હલાવી દીધા પછી ટેસ્ટ અકોર્ડિંગ ખાંડ ઉમેરવાની છે અને ખાંડ ઉમેરી હલાવવાનું છે. ખાંડમાંથી જે પાણીનો ભાગ નીકળે છે એ પણ આપણે બાળી દઈશું, જેના કારણે આપણો શીરો છે એ 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં મૂકીને તમે ખાઈ શકો છો અને સારો રહે. તો દૂધ અને પાણીનો ભાગ વધારે ને વધારે બાળી દેવાનો છે. ઓકે, તો ચલો હવે આપણે સરસ રીતે હલાવી લઈએ. તો અહીંયા આપણી ખાંડ છે તે ઓગળવા લાગી છે. બસ ખાંડ ઓગળી જાય એટલે આપણી ગેસની આંચ બંધ કરી દેવાની છે. તો અહીંયા રેડી છે આપણો સરસ મજાનો એવો સૂજીનો શીરો. ખરેખર આ શીરાની રેસીપી કેવી લાગી છે તે ચોક્કસ કહેજો. તમે બોર નથી થયા ને એ પણ મને કહેજો. તો આજની આ રેસીપી પસંદ આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો.